સુરત જિલ્લાના કામરેજ ખોલવાડ ગામની સીમમાં આવેલ સહજાનંદ નિર્વાણ પ્રોજેક્ટના ખુલ્લા પ્લોટો વેચાણે આપી દઈ ઠગાઈ આચરનારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરતના જહાંગીરાબાદ દાંડી રોડ પર રાધેપાક સોસાયટીમાં રહેતા પુષ્પક દિનેશ પટેલે સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તથા અન્યોએ વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં કામરેજના ખોલવડ ગામની સીમમાં આવેલા સહજાનંદ નિર્માણા પ્રોજેક્ટમાં ખુલ્લા પ્લોટ ખરીદ્યા હતા, જે માટે તેઓએ પ્રોજેક્ટનું આયોજન કરનાર અમદાવાદ સેટેલાઇટ ખાતે આવેલ વિવાન કર્મા બંગલોઝમાં સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપીના ભાગીદારો ઉમંગભાઈ હરિભાઈ ઠક્કર, કંઠભાઈ ઉમંગભાઈ ઠક્કર, મીલભાઈ ઉમંગભાઈ ઠક્કરને લાખો રૂપિયા આપ્યા હોવા છતાં તેઓને પ્લોટોના દસ્તાવેજ ન કરી આપી રૂપિયા પણ પરત કરાયા ન હતા। તો બીજી તરફ ફરિયાદી પુષ્પક પટેલ સહિત પ્લોટ ખરીદનારાઓની એવી ખબર પડી હતી કે જમીન માલિકો સાથે સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટના કરતા હતા સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપીના ભાગીદારો ઉમંગ ઠક્કર, કંઠ ઠક્કર, નીલ ઠક્કરનો જમીન મામલો વિવાદ ચાલી રહ્યો છે, જેથી તેઓએ રૂપિયાની માંગણી કરતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા। જો કે આખરે આરોપીઓએ ફોન ઉપાડવાનું કે મળવાનું બંધ કરી દેતા પુષ્પક પટેલ સહિત 15 જેટલા પ્લોટ ખરીદનારાઓને પોતાની સાથે ઠગાઈ આચરી હોય તેવો અહેસાસ થતાં તેઓએ આ મામલે આખરે કામરેજ પોલીસ મથકે જઈ રજૂઆત કરતા કામરેજ પોલીસે પુષ્પક પટેલની 65,59,000 મળી 15 ફરિયાદીઓના 1,56,20,000ની ઠગાઈની ફરિયાદ નોંધી હતી, જે અંગે મીડિયા સાથે વાત કરી હતી અને 20,000 એમાં અમારા ફસાયેલા છે। અત્યારે બિલ્ડર અમને કોઈ જાણકારી આપતા નથી, ક્યાં છે વાત નથી કરતા, અને આમાં જમીન માલિકોના વિવાદમાં અત્યારે અમે લોકો ફસાયેલા છીએ। શું નામ છે બિલ્ડરનું? ઉમંગભાઈ ઠક્કર, નીલભાઈ ઠક્કર અને કંઠભાઈ ઠક્કર। ઓકે, પોલીસ ફરિયાદ થઈ ગઈ છે। પોલીસે અમને કીધેલું છે કે હવે અમે કાર્યવાહી કરીએ છીએ અને જે કલમો લાગતી હોય એ કલમો લગાવીને અમે પણ અમારા એડવોકેટશ્રીને બતાવી લીધેલું છે, તો કલમ પણ સારી ઉમેરેલી છે, જે છેતરપિંડી થયેલી છે એ પ્રમાણે, અને પોલીસ એમને લઈને પોલીસે કીધું કે અમે કાર્યવાહી કરી લઈશું એમને લઈને। હા, અમને અમારા પૈસા મળી જાય અને જે ખોટું કરીને ગયા છે એમને એમની સજા મળી જાય, અને ભવિષ્યમાં આવું કાંઈ ના કરે એનું જરા પોલીસ એ પ્રમાણે એની સજા કરે કે બીજા કોઈ લોકો પણ છેતરાય નહીં। ત્યારે હવે નામાંકિત કંપની સામે લાખો કરોડોની ઠગાઈના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરાઈ હોય ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં આ મામલો ક્યાં પહોંચે છે।